फायर सुविधा बीयूसी सहितना मुद्दे सील करायेली कापड़ मार्केटनो वेपारीओ द्वारा फोस्टानी ऑफिसे पहोंची रस्ता पर उतरी विरोध कर्यो हतो। રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં પાલિકાઓ દ્વારા ફાયર એનઓસીને લઈ કામગીરી હાથ ધરી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી બીયુસી સહિતને લઈ કામગીરીઓ કરતી સુરત મહાનગરપાલિકા દ્વારા રિંગ રોડ કાપડ માર્કેટનું પણ સીલ કરાઈ છે। ત્યારે છેલ્લા અઠવાડિયાથી વધુ સમયથી માર્કેટોની દુકાનો બંધ હોય જેને લઈ વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો અને ફોસ્ટાની ઓફિસે પહોંચ્યા બાદ વેપારીઓ રસ્તા પર ઉતર્યા હતા અને રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કર્યો હતો। मैं ये कहना चाहता हूँ जिन अधिकारियों के कार्यकाल में ये कार्य हुआ इनको बीयूसी मिली, गुमास्ता थाने का लाइसेंस बना, मेरा बिल आया, लाइट का कनेक्शन हुआ, सबको रजिस्ट्री मिली। उस टाइम किसी ने सोचा नहीं था। जब जिन्होंने पैसा लेकर कार्य किया है उनकी संपत्ति सील करो, उनको दंडित करो, इसके बाद में व्यापारियों का नंबर आता है। काम करके सत्ता पक्ष के लोग और अधिकारी चले गए और भुगतान व्यापारी करे, ऐसा कभी नहीं होगा। अगर व्यापारी रोड पे तो अधिकारी भी रोड पर रहेंगे, ये हमारा सत्ता गुजरात सरकार और भारत सरकार से कहना चाहता है कि व्यापारियों को निशाना नहीं बनाए। जो राजकोट में घटना घटी है वो राजकोट प्रशासन की जवाबदारी थी, वहाँ की गलती थी। वहाँ की गलती को सूरत में नहीं दोहराया जाए और सूरत के मार्ग रोजी छोटे स्तर के मध्यम वर्गीय विनती करता हूँ की मांगों को पूरा किया जाए और तत्काल मार्केट को खोला जाए। ટેક્સટાઇલ માર્કેટ એસોસિએશનના વેપારીઓએ પોતાની રજૂઆત જે હતી એ રજૂઆતને યોગ્ય પ્રમાણમાં જે મિલકતો સીલ કરી દેવામાં આવી છે એ બાબતે એમનો વિરોધ હતો ને એમના માટે એમનો રસ્તો બ્લોક કર્યો હતો। પરંતુ ટ્રાફિક શાખાની તમામ ટીમ અને ઝોન 3 સાહેબની તમામ ટીમે આવી રસ્તા પર એમને સમજાવટથી હાલ કામગીરી હાથ ધરી રહી છે અને એમના જેટલા પણ રજૂઆતો હશે એ યોગ્ય ઓથોરિટી સુધી પહોંચાડવામાં આવશે અને એનું સમાધાન પણ કરવામાં આવશે અને હાલમાં રસ્તો ખોલી નાખવામાં આવ્યો છે। થેન્ક યુ। રસ્તો લગભગ 15-20 મિનિટથી બંધ હતો। હું અહીંયા જ હતી જ્યારથી રસ્તો બંધ થયો ત્યારથી અને આ એમની સમજૂતીથી અને વાટાઘાટોથી એમની રજૂઆત છે સાંભળવામાં અત્યારે હાલમાં પણ આવી રહી છે અને ચોક્કસપણે એમનું સમાધાન કરવામાં આવશે।